નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો હવે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન અને એમાં ચેપ્ટર નંબર 2 આપણું સ્ટાર્ટ થઈ ગયેલું છે, સ્થિર વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, અને એમાં 2 થી 3 થિયરી આપણી આવી ગયેલી છે. ઓકે, હવે એ જે થિયરીના સૂત્ર બરાબર તમારે તૈયાર કરી દેવાના છે ને એ સૂત્ર પર આધારિત આપણે ફટાફટ જ્યાં 2-4 દાખલા છે એ દાખલા પણ જોઈ લઈએ. બોલો, કઈ થિયરી આવી ગઈ? પહેલી વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાનના ઘણા સૂત્ર આવવાના છે મિત્રો. બોલો, એક સૂત્ર એની વ્યાખ્યા પરથી V બરાબર કયું સૂત્ર? બોલો, V બરાબર W/Q. હવે આવ્યું આ એક સૂત્ર વિદ્યુત સ્થિતિમાનનું. ચાલો બીજું સૂત્ર, બીજી થિયરી યાદ કરો. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન, અને એનું સૂત્ર બોલો Q/R. તો આ જે સૂત્ર છે બીજું અને પહેલું, એ 2 સૂત્ર પર આપણે 2-4 દાખલા છે એ આજે પહેલાં જોઈ લેવાના છે. તો બોલો, આ કોનું સૂત્ર? બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, ચાલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. આ ચેપ્ટરના આપણે વાત કરી છે પહેલા ચેપ્ટરમાં પણ. આપણે 2 રીતના દાખલા આવે, ઉદાહરણના અને સ્વાધ્યાયના. તો ઉદાહરણના દાખલામાં ઉદાહરણ 2.1 ચાલો જોજો. નોટબુક, મેં વાત દાખલા ચાલે એટલે નોટબુક, ટેક્સ્ટબુક અને નોટ અને કેલ્ક્યુલેટર આટલું સાથે લઈને બેસવાનું જ, અને દાખલા સમજ પડીને ગણતા જવાનું, તમારે નોટ બનાવતા જવાનું. તો નોટબુક, ઓકે, ટેક્સ્ટબુક, કેલ્સી અને બોલપેનને કેલ્ક્યુલેટર એ સાથે લઈને બેસજો. ચાલો, તો ઉદાહરણ 2.1. ચાલો રકમ જોજો. 4 × 10⁻⁷ કુલમ વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ગણો. ઓકે, આટલા વિદ્યુતભારથી આટલા અંતરે આવેલ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધો. તો ક્યાં ધારો કે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન હોય તો પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કયું આવશે? વીપી. તો આ સૂત્રનો બિંદુવત વિદ્યુતભાર છે, તો બિંદુવત વિદ્યુતભારના આ સૂત્રનો ઉપયોગ આપણે કરવાના છે. ચાલો, શું આપેલું છે? 4 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર. એટલે શું આપેલું? Q. બોલો, Q આવ્યું. આ Q બરાબર કેટલો આપેલો છે? 4 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર. ચાલો, એનાથી કેટલા સેન્ટીમીટર દૂર? ઓકે, કેટલા સેન્ટીમીટર દૂર? 9 સેન્ટીમીટર દૂર. એટલે R બરાબર, ઓકે, R બરાબર 9 સેન્ટીમીટર. અને યાદ રાખજો, જનરલી દાખલા શામાં ગણવાના છે આપણે? SI એકમમાં. તો 9 સેન્ટીમીટરના મીટર બનાવજો. 9 × 10⁻² મીટર દૂર આવેલ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધો. તો પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું નામ પાડીએ આપણે વીપી. અને એમાં ચાલો, આ Q આવી ગયું, R આવી ગયું, Q અને R. અને હવે K. આ K એટલે કોણ? પહેલા ચેપ્ટરનો બોલો કુલમના નિયમનો અચળાંક. અને એ કુલમના નિયમના અચળાંકનો એકમ અને મૂલ્ય. બોલો, મૂલ્ય ગણતરી માટે કેટલું લેવાનું? 9 × 10⁹ SI એકમ. ઓકે, તો રકમ વાંચવાની છે. પહેલા ચેપ્ટરને પણ આપણે યાદ કરો. જે રકમ આપેલી હોય તે રકમ વાંચવાની છે. શું આપેલું છે એ લખવાનું છે. આટલી વસ્તુ આપેલી છે અને શું શોધવાનું છે. ચાલો, આટલું લખાઈ જાય એટલે આપણે આ રીતે લીટી દોરીએ. અને હવે સાચું સૂત્ર જોઈએ. શું શોધવાનું છે? બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન. તો આ બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનું સાચું સૂત્ર આવડવું જોઈએ, અને સાચા સૂત્રમાં સાચી કિંમત મૂકવાની છે. ચાલો, તો આપણે પહેલાં સાચું સૂત્ર લખીએ. બોલો, સાચું સૂત્ર કયું? વીપી બરાબર KQ/R. હજુ કેલ્ક્યુલેટર ન હોય ફટાફટ જ્યાં લઈને બેસી જાઓ. ઓકે, ચાલો, K સાચી કિંમતો 9 × 10⁹ Q 4 × 10⁻⁷ અને R 9 × 10⁻². ઓકે, ચાલો, બધી સાચી કિંમતો મુકાઈ.
આ 9 9 કેન્સલ, ચાલો 4, તો 4 ઇન્ટુ, ચાલો આ 2 ઉપર જવાના, +2 થવાના, 9 ને 2 11, 11માંથી 7 જાય, બોલો 11માંથી 7 જાય, 10⁶, અને વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ. એટલે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જોજો, પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન વીપી બરાબર 4 ઇન્ટુ 10⁶ વોલ્ટ. આપણે આ એનું મૂલ્ય છે. ઓકે, જોઈ લેજો. ઓકે, નવ ને 2 11, સોરી 11માંથી 7 જાય એટલે 6 નહીં 4, એટલે 9 ને 2 11, 11માંથી 7 જાય તો 4 આવશે. તો આ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આવશે. ઓકે, તો એ ગણાઈ ગયું. 2 માર્ક્સ હોય, 1 માર્ક મળી ગયો. ચાલો બી, આ 1. હવે બી, આટલા વિદ્યુતભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કાર્ય ગણવાનું છે. ઓકે, લાવવા માટે કાર્ય ગણવાનું છે. મિત્રો હું આ બાજુ ગણું છું. ઓકે, ચાલો આ એક સૂત્રનું આ સૂત્ર છે, જોજો, V બરાબર W/Q. ઓકે, ચાલો શું આપેલું છે બી, જોજો આ વિદ્યુતભાર, ચક પાછો વિદ્યુતભાર આપ્યો Q, આને માટેનો 2 ઇન્ટુ 10⁻⁹ કુલમ. વિદ્યુતભારને અનંત અંતરેથી લાવવાના છે. ક્યાંથી લાવવાના છે? અનંત અંતરેથી લાવવાના છે. તો અનંત અંતરેથી, બોલો અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન આપણે કેટલું? V ∞ 0. અનંત અંતરેથી લાવવાનું છે. અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન V ∞ કેવું આવશે? 0. અને પી બિંદુએ લાવવાનું, તો પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આપણે આ ગણેલું છે એ લઈ લેવાનું છે. બોલો કેટલું છે? 4 ઇન્ટુ 10⁴. ઓકે, લાવવા માટે થતું કાર્ય શોધવાનું, W આપણે શોધવાનું છે. ઓકે, તો બરાબર રકમ પચાવજો. આટલા વિદ્યુતભારને, આ વિદ્યુતભારને અનંત અંતરે, અને યાદચ્છિક રીતે અનંત અંતરે આપણે વિદ્યુત સ્થિતિમાન કેટલું લેવાનું છે? 0. પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આપણે શોધેલું છે, તે લાવવા માટે થતું કાર્ય શોધવાનું છે. ઓકે, ચાલો આ સૂત્ર આ છે, V બરાબર W/Q. આ Vને આપણે ΔV પણ કહી શકીએ, ΔV. ઓકે, ચાલો W શોધવાનું છે. આના પરથી મિત્રો જોજો, W બરાબર શું આવવાનું? Q ΔV. W બરાબર શું આવવાનું? Q ΔV. ચાલો Q અને ΔV એટલે VP, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, VP માઇનસ V ઇન્ફાઇનાઇટ. VP માઇનસ V ઇન્ફાઇનાઇટ. ઓકે, ચાલો એમાં કિંમતો મૂકીએ. Qનું વેલ્યુ આ નથી મૂકવાની, આને નથી, આને Q બોલો કેટલી મૂકાશે? 2 ઇન્ટુ 10⁻⁹. ઓકે, ચાલો VP બોલો, VP કેટલા લેવાય? VP કેટલા લેવાના છે? 4 ઇન્ટુ 10⁴, 4 ઇન્ટુ 10⁴ માઇનસ V ઇન્ફાઇનાઇટ, 0. ચાલો સમથિંગ માઇનસ 0, સમથિંગ માઇનસ 0, સમથિંગ. ચાલો એટલે આ બેનો ગુણાકાર આવશે. સિમ્પલ. આ બેનો ગુણાકાર કેટલા હોવાનો? 4 ઇન્ટુ 2 એટલે 8, અને આ બેનો ગુણાકાર, આ ઘાતાંકોનો 9 અને આ 4 ગુણાકાર છે, આધાર સરખા છે. 9માં -9માં +4 ઉમેરીએ, કેટલા હોવાના? -5. -5. તો આ કાર્ય આવશે, અને કાર્યનો એકમ બોલજો જૂલ. બોલો કેટલું આવશે કાર્ય? કેટલું આવશે? 8 ઇન્ટુ 10⁻⁵ જૂલ આ કાર્ય આવશે. ઓકે, ચાલો તો જોજો, અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કાર્ય ગણવાનું છે. ઓકે, તો આ લાવવા માટે કરવું પડતું કાર્ય આવશે. અને એમાં એક સી પણ છે, મેં અહીંયા લખ્યો નથી, કારણ કે આ
જે આ પાટિયાની મર્યાદા છે એટલે નાનું પાટિયું છે. સી એવું છે, શું જવાબ વિદ્યુતભારને જે માર્ગે લાવવામાં આવે તેના પર આધારિત છે. આ જવાબ છે. આ જવાબ જોજો, આ જે જવાબ છે કાર્ય, આ કાર્ય જે માર્ગે લાવવામાં આવે એ માર્ગ પર આધારિત છે. આ કાર્ય માર્ગ પર આધારિત છે. આપણું બીજું લેક્ચર આવશે, એ બીજું લેક્ચર યાદ કરો. તો આ સંરક્ષી બળ છે. આ કાર્ય જે છે એ સંરક્ષી બળ છે અને સંરક્ષી બળ હેઠળ થયેલું કાર્ય બોલો શાના પર આધારિત નથી? માર્ગ પર આધારિત નથી, પણ એનું અંતિમ અને પ્રારંભિક સ્થાન પર આધારિત છે. એટલે માત્ર જવાબ આપવાનો સીમાં માત્ર જવાબ આપવાનો ના. શું જવાબ આપવાનો? ના જવાબ આપવાનો. ઓકે, તો આ થતું કાર્ય, થયેલ કાર્ય શાના પર આધારિત નથી? માર્ગ પર આધારિત નથી. એટલે આ રીતે 2 માર્ક્સમાં પૂછે તો 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં પૂછે તો 3 માર્ક્સમાં. ચાલો, આ કમ્પ્લીટ થઈ ગયો આપણો ઉદાહરણ નંબર 2.1. ચાલો હવે આવીએ ઉદાહરણ 2.2. શાના પર આવીએ? ઉદાહરણ 2.2. ઓકે, ઉદાહરણ 2.2. ઉદાહરણ 2.2 જોજો. 2 વિદ્યુતભારો આપેલા છે. એક છે 3 × 10⁻8 કુલમ, એને Q1 આપ્યો આપણે. આ જોજો 3Q1 3 × 10⁻8 કુલમ. ઓકે, ચાલો આ 2 વિદ્યુતભારો, એમાંથી એક વિદ્યુતભાર જેને મેં એ બિંદુએ મૂકેલ છે. કયા બિંદુએ મૂકેલું છે? આકૃતિ જ બરાબર પચાવજો. ઓકે, ચાલો આ ઉદાહરણ 2.2 છે. જોજો 2 વિદ્યુતભાર, એમાંથી એક આવ્યો Q1 એ બિંદુએ મૂકેલો છે. ચક્ષ બીજો કયો છે? -2 × 10⁻8 કુલમ વિદ્યુતભાર. બીજો એનું નામ પાડ્યું Q2 -2 × 10⁻8 કુલમ. બોલો કયા બિંદુએ મૂકેલો છે? બી બિંદુએ મૂકેલો છે. ચાલો આ બંને વિદ્યુતભારો એકબીજાથી 15 સેન્ટીમીટર અંતર રહેલા છે. આ બંને વિદ્યુતભારો બોલો એકબીજાથી કેટલા અંતર રહેલા છે? 15 સેન્ટીમીટર. તો આ 2 વચ્ચેનું અંતર જે છે એ હું જોયા કે આર કેમ, તો આર બરાબર બોલો કેટલા સેન્ટીમીટર? 15 સેન્ટીમીટર અંતર રહેલા છે આ બંને. ચાલ, તો તેમને જ્યોતિ રેખા પરના કયા બિંદુ હોય તેમને જ્યોતિ રેખા જોજો. ઓકે, હવે આ 2 વિદ્યુતભાર એમને જ્યોતિ રેખા કરું તો આ રેખા થઈ ગઈ, આ રેખા થઈ. ઓકે, તો હવે આ પી બિંદુ અહીં જ નહીં એવું નથી, સમજ આખી આ રેખા થાય. આ AB પર આવેલા વિદ્યુતભારને જોડતો તો એમાં 3 શક્યતા છે. જોજો 3 શક્યતા છે. આ એક શક્યતા કે તેમને જોતા તો તેમને જ્યોતિ રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 હશે. ઓકે, અને વી ઇન્ફાઇનાઇટ 0 લો એટલે એનો અર્થ અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન કેવું? 0. અને કયા બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન 0 હશે? તો આ એક બિંદુ આવે અહીંયા, ધારો કે આ એક બિંદુ આવશે, આ એક બિંદુ લઈ લેમ, આ એક બિંદુ લઈ લેમ. તો એક બિંદુ ધારો કે આને હું P1 નામ આપું, આને P2 નામ આપું અને આને P3 નામ આપું. જોજો આ ABની વચ્ચે પણ બિંદુ આવે. ઓકે, ABની વચ્ચે પણ આ બિંદુ આવે કે ત્યાં સ્થિતિમાન 0 હોય. એની આ બાજુ પણ વિદ્યુત સ્થિતિમાન 0 આવે, આ જ્યોતિ રેખા પર લેવાનું. બીની આ બાજુ પણ વિદ્યુત સ્થિતિમાન 0 આવે. આવી ઘણી બધી એટલે 3 શક્યતાઓ આપણે ચર્ચા કરવાની છે. એમાં પહેલી શક્યતા હું લેમ. ઓકે, નંબર 1 P1 માટે. શાના માટે? P1 માટે. બોલો તો P1 બિંદુ ક્યાં આવેલું છે? ઓકે, P1 બિંદુ ક્યાં આવેલું છે? ABની વચ્ચે આવેલું છે. ઓકે, ABની વચ્ચે આવેલું છે. તો હવે આપણે યાદ કરજો, આ
P1 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન વીપી, ઓકે વીપી, તો અત્યારે દાખલો ગણી ગયા વીપી બરાબર KQ ડિવાઈડ બાય R. તો હવે P1 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ગણવાનું છે તો એને VP1 લેમ, ઓકે. હવે એ VP1 P1 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કોને કારણે? Q1 ને કારણે. અને P1 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કોને કારણે? Q2 ને કારણે. તો શું આવશે? P1 બિંદુએ Q1 ને કારણે વિદ્યુત સ્થિતિમાન, એને હું V1 કેમ, P1 બિંદુએ Q2 ને કારણે વિદ્યુત સ્થિતિમાન, એને V2 કમ. તો આ VP1 P બિંદુએ આ બંનેને કારણે વિદ્યુત સ્થિતિમાનનો સિમ્પલ શું કરવાનો? સરવાળો કરવાનો. વિદ્યુત સ્થિતિમાન યાદ રાખજો, બેઝિક સરવાળો કરવાનો છે. વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે માત્ર મૂલ્યને ધ્યાનમાં લેવાનું છે, ઓકે. ચલો હવે બધી કિંમતો મૂકીએ. તો VP1 તો કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? તો આ P1 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એટલે કે આપેલું છે દાખલામાં કેવું લેવાશે? 0. ચાલ હવે V1, તો V1 આ સૂત્ર KQ બાય R. તો એના પછી બોલજો KQ1 ડિવાઈડ બાય R1 પ્લસ KQ2 ડિવાઈડ બાય R2. V1 KQ1 ડિવાઈડ બાય R1 પ્લસ KQ2 ડિવાઈડ બાય R2, ઓકે. ચાલ તો આ હવે આમાં આને આ બાજુ લઈ આવીએ, બોલો આને આ બાજુ લઈ આવીએ. KQ1 બાય R1 ઇક્વલ ટુ માઇનસ KQ2 બાય R2, ઓકે. KQ2 બાય R2. ચાલ જોજો, આને આ બાજુ લઈ આવે, માઇનસ થઈ જશે. ચાલ આ કે કેન્સલ થશે, ઓકે. ચાલો કે કેન્સલ થશે એટલે હવે જોજો શું રહેવાનું છે તે, ઓકે. Q1 બાય R1, ચાલો Q1 ની કિંમત મૂકીએ. Q1 ની કિંમત 3 × 10⁻⁸ ડિવાઈડ બાય R1. R1 એટલે આપણે ધારેલું છે કે A થી P1 કેટલા અંતરે છે? R1, અને R1 એટલે કેટલા? X. તો આ X આવશે, ઓકે. આ કે તો કેન્સલ છે. ચાલ આ બાજુ આ માઇનસ. ચાલો Q2 વિદ્યુત ભાર પણ માઇનસ, ઓકે. આ માઇનસ કેટલા હોવાનો? 2 × 10⁻⁸. ચાલો ડિવાઈડ બાય R2. તો R2 જોજો આખું અંતર કેટલું છે? 15. આટલું અંતર કેટલું ધારેલું આપણે? X. તો બોલો આ તો આટલું P1B એ P1B અંતર એને R2 નામ પાડીએ. તો R2 કેટલું આવવાનું? આખું 15 છે, 15માંથી આ X બાદ કરે તો આટલું જે આવવાનું X છે કેટલું આવવાનું? 15 - X. તો અહીંયા આવશે 15 - X. ચાલ તો હા, ઓકે. હવે આ 3 × 10⁻⁸ ડિવાઈડ બાય X. આ માઇનસ માઇનસ પ્લસ 2 × 10⁻⁸ ડિવાઈડ બાય 15 - X. હા, 10⁻⁸ કેન્સલ, ચોકડી ગુણાકાર કરીએ. ચાલ આ 2 × X 2X. ચાલ આ 3 15 - X, ઓકે. ચાલ તો આ 2X 3 × 15 = 45 3X. 3X ને આ બાજુ લઈ આવીએ. 3X ને આ બાજુ લઈ આવીએ. 2X + 3X 5X. 5X બરાબર 45. ધેરફોર X બરાબર 45/5 એટલે કેટલા આવવાના? 9 સેન્ટીમીટર. X બરાબર 9 સેન્ટીમીટર. તો ક્યાં આપણો જવાબ બંનેને જોડતી રેખા પરના કયા બિંદુએ આ X બરાબર 9 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન કેવું થશે? શૂન્ય આવશે. હવે બીજી શક્યતા, મેં 3 શક્યતાની વાત કરી છે, બીજી શક્યતા પણ ગણવાની છે આપણે. બીજી શક્યતા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. થેન્ક યુ.